ભુજમાં સરા જાહેર હત્યાના ગુનામાં પતિ પત્ની અને પુત્રો સામે નોંધાયો ગુનો। ભુજ શહેરમાં સરપટ નાકા બહાર આશાબા પીરની દરગાહ સામે જાહેર રોડ પર હત્યાનો બનાવ સામે આવ્યો હતો। એક તરફ ચૂંટણી અંતર્ગત મતદાન ચાલુ હતું, તમામ પોલીસ કાફલો બૂથ પર બંદોબસ્તમાં રોકાયેલો હતો। એ સમયગાળામાં સરા જાહેર છરીના ગાંચકી આધેડનું મોત નિપજાવવામાં આવતા પોલીસમાં દોડધામ મચી હતી। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આશાપુરા નગરમાં રહેતા 50 વર્ષીય રમેશભાઈ મુસાભાઈ કોલીની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી। હતભાગી તેમજ તેમના દીકરા અને અન્ય 10 લોકો મંગળવારે સવારે લાધાભાઈ કેવરની બોલેરો ગાડી લઈને કંકાવટી ડેમમાં માછીમારી કરવા જવા નીકળ્યા હતા, જ્યાં બોલેરો ગાડી કરશન ઉર્ફે મામાદેવા કોલી ચલાવતો હતો। તે બેફામ ગાડી ચલાવતો હોવાની અવારનવાર રમેશભાઈ દ્વારા તેને ટોકવામાં આવ્યો અને ધીમી ગાડી ચલાવવા કહ્યું હતું, પરંતુ આરોપીએ દાદ ન આપી અને પૂરપાટ ગાડી ચલાવતા શેઠને જાણ કરવામાં આવી અને શેઠે કરશનને ફોન કરી પરત ભુજ ગાડી લઈ આવવાનું જણાવ્યું હતું। ભુજ આવ્યા બાદ આ મુદ્દે ખાર રાખી કરશન તેમજ તેના 2 દીકરા ગોવિંદ અને અરવિંદ તેમજ પત્ની રમીલા ઉર્ફે મમલીએ એક સમાન ઈરાદો પાર પાડવા માટે હતભાગીને ગાળો આપી કોઈતા છરી અને લાકડાના ધોકા વડે ગળાના ભાગે તથા પીઠના ભાગે જીવલેણ ઘા મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી, જેઓને સારવાર માટે જીકેમાં લાવતા મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થવા પામી હતી। બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં આરોપીઓ સામે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।